नवसारी की जलालपुर पुलिस टीम ने एक बड़ी कार्यवाही करते हुए 5 आरोपियों को गिरफ्तार किया है। पुलिस ने इन आरोपियों को धर दबोचने में कामयाबी हासिल की है। राजेश परमार, राम सिंह भाई निर्मल, सुरेश कुमार यादव, मौलिक टंडेल, जितेंद्र कुमार कोराट को पुलिस ने पकड़ा। इस सफल ऑपरेशन को जलालपुर पुलिस स्टेशन के अधिकारियों और कर्मचारियों की टीम ने अंजाम दिया है। बैंक मैनेजर द्वारा दर्ज कराई गई शिकायत के अनुसार जलालपुर इलाके में स्थित बैंक ऑफ बड़ौदा की शाखा से कुल 4 व्यक्तियों ने नकली सोने को असली सोना बताकर गिरवी रखा। उन्होंने बैंक से लगभग कुल 21,39,256 का लोन लिया और उसे वापस नहीं लौटाया। इस धोखाधड़ी में एक 5वें व्यक्ति ने सुनार के रूप में नकली सोने को असली सोने के रूप में प्रमाणित किया था। बैंक द्वारा बार बार लोन चुकाने की मांग करने के बावजूद आरोपियों ने कोई जवाब नहीं दिया और बैंक के साथ धोखाधड़ी करके फरार हो गए। इस शिकायत के आधार पर जलालपुर पुलिस ने ह्यूमन इंटेलिजेंस और टेक्निकल एनालिसिस की मदद से फरार चल रहे सभी आरोपियों में से 4 आरोपियों को नवसारी से और एक आरोपी को सूरत से गिरफ्तार कर लिया है। जी सर, तारीख 15/5/2026 ના રોજ જલાલપુર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 420, 467, 68 અને 471, 120 બી મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ફરિયાદી તરીકે પોરસભાઈ કેકીભાઈ ભાઠેના ધંધો નોકરી રહે આદર્શ પાર્ક સોસાયટી છાપરા રોડ નવસારી કે જેઓ બેંક ઓફ બરોડા જલાલપુરમાં પણ નોકરી કરે છે, તેમણે આ ફરિયાદ આપેલ હતી, જેમાં આરોપી તરીકે રાજેશભાઈ ગોવિંદભાઈ પરમાર, સુરેશભાઈ કવલધારી યાદવ, રામસિંહભાઈ જગદીશભાઈ નિર્મળ અને જીતેન્દ્રભાઈ કાનજીભાઈ કોરાટ તમામ રહે નવસારી અને મૌલિક ઠાકોરભાઈ ટંડેલ રહે જહાંગીરપુરા સુરત નાઓ વિરુદ્ધમાં આ ફરિયાદ આપેલ હતી। જે ફરિયાદ છે એ તારીખ 18/12/2022 થી આજ દિન સુધી આ જે તમામ આરોપીઓ છે એ લોકોએ આ જે બેંક ઓફ બરોડા છે જલાલપુર ખાતેથી એ લોકોએ ત્યાંથી આરોપીઓએ આ જે તમામ 5 આરોપીએ પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચીને સમાન ઇરાદો પાર પાડવા સારું આ જે ફરિયાદીની બેંકમાં આવી અને લોન બેંક એકાઉન્ટ ખોલાવીને એમની પાસેથી એક લોન લીધેલી, જેમાં કુલ સોનાના દાગીના એ લોકોએ 535.0 ગ્રામ બેંકમાંથી મૂકીને કુલ 18,49,500 રૂપિયાની ગોલ્ડ લોન લીધેલી હતી, જેના વ્યાજ સાથેના કુલ રૂપિયા 21,39,256 રૂપિયા થાય છે, તે આજ દિન સુધી આ તમામ આરોપીએ ભરેલા ન હતા। તેમજ જે આ ગોલ્ડ લોન છે એના ઉપર જે આ દાગીના મૂકેલા હતા એ તમામ દાગીનાઓ ધાતુના હતા અને તેના ઉપર ગોલ્ડ પાણી ચડાવીને એના ઉપર 22 કેરેટ 916નો હોલમાર્ક પાડીને આ જે ડુપ્લિકેટ દાગીના છે વેલ્યુઅર જીતુભાઈ ધનજીભાઈ કોરાટ નાઓ પાસેથી ખોટા દાગીના હોવા છતાં તેનો સાચા હોવા અંગેનું પ્રમાણપત્ર એમની પાસેથી મેળવીને એને સાચા તરીકે ઉપયોગ કરીને આ જે દાગીના છે એ બેંકમાં મૂકીને લોન લીધેલી છે। આ પ્રમાણે બેંક સાથે ઠગાઈ કરેલી અને જે ખોટા પ્રમાણપત્ર બનાવેલા તેના આધારે આ તમામ આરોપીઓ પર ગુનો દાખલ કરવામાં આવેલ હતી અને આ જે તમામ આરોપીઓ છે તમામની ધરપકડ કરવામાં આવેલ છે અને જેની આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલજી રાઠોડ જલાલપુર પોલીસ સ્ટેશનના હાલ કરી રહેલ છે। હાલ તપાસમાં એવું જણાવેલ નથી, પણ આ જે 5 આરોપી છે એની પૂછપરછ કરીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરીને આગળની તપાસ કરવામાં આવશે અને જો કોઈ કર્મચારી કે કોઈ અધિકારી સામેલ છે એના વિરુદ્ધમાં પણ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે।